ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડે તેવી અટકળો ચાલી રહી છે. ખુદ મોઢવાડિયા ટ્વીટ કરી અફવાઓને આધાર વિનાની ઠેરવી ચૂક્યા છે. આ તરફ લલિત વસોયા, રઘુ દેસાઈ જેવા નેતાઓ પણ પોતાના નામ ખોટી રીતે ચાલતા હોવાની સ્પષ્ટતા કરી ચૂક્યા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ કોંગ્રેસમાં જ રહેવાનો દાવો કર્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે આખરે આ બધી ચર્ચાઓ ઉઠે છે ક્યાંથી? કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે પક્ષ અને નેતાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું આ કાવતરું છે. એક વસ્તુ સ્પષ્ટ છે કે જાય છે એના કારણો વિચારવા જેવા છે. કોઈને સત્તાના જોરે દબાવવાના, સાચા ખોટા કેસીસ, એમના પરિવારના સભ્યો ઉપર દબાણ, અને બીજી તરફ લાલચ આપવાની કે આવો આજે તમે જુઓ તો કોંગ્રેસમાંથી જો કોંગ્રેસને રોજ અને અમારા નેતાઓને ગાળો આપતા હોય, અમારા નેતા જે ભાજપને ગાળો આપતા હોય બેફામ, તમે ક્યારેક થોડુંક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને જૂની વિડીયો તો કાઢજો કે ભાજપના નેતાઓ વિશે અમારા એ નેતાઓ શું શું બોલ્યા હતા. અને આજે એ ત્યાં પ્રથમ હરોળમાં હોય તો જો કોંગ્રેસ ખરાબ છે, કોંગ્રેસના નેતાઓ ખરાબ છે, તો પછી એને લઈ શું કામ ભારતીય જનતા પાર્ટી જાય છે? એનો અર્થ એ થયો કે કામના નામે એમને સત્તા ટકે કે વોટ મળે એમાં લાગતું નથી, એટલે વિરોધ પક્ષને નબળો પાડી દો તો આપણે મજબૂત થઈશું એમ માનીને પ્રયત્નો થતા હોય છે. પરંતુ હું સલામ કરીશ મારા લાખો એ કાર્યકર્તાઓને કે જેમણે સત્તા લાંબો સમય ન મળી તો કંઈ વાંધો નહીં, મક્કમતાથી વિચારધારાને વળગી રહ્યા છે. આવા કાર્યકરોને હું સેલ્યુટ કરીશ. કોઈને વ્યક્તિગત ક્યાંક મજબૂરી, ક્યાંક કોઈકની લાલચ, એના કારણે થોડા ગણ્યા ગાંઠા આમ થયા છે. આપ એને જોવો છો, પણ લાખો કાર્યકર્તાઓ, આજે તમે જોયું કે અમારું આ ગ્રાઉન્ડ ટૂંકું પડ્યા એટલા કાર્યકર્તાઓ સ્વયંભૂ રીતે આવે છે 26 જાન્યુઆરીની ઉજવણીમાં. એટલે આ કાર્યકર્તાઓ ટકેલા છે. કેટલાક નેતાઓએ બહુ સ્પષ્ટ રીતે, ગઈકાલે અમારા લલિતભાઈ વસોયાની વિડીયો તમે જુઓ, જેમનું નામ મીડિયા સતત ચલાવે છે, આ જવાના છે. રઘુભાઈ દેસાઈનું ટ્વીટ જુઓ, જેમણે ગઈકાલે કહ્યું છે. એટલે કેટલીક બાબતોમાં ખોટી અફવા દ્વારા પણ વ્યક્તિગત નેતાની પ્રતિષ્ઠા અને પક્ષની પ્રતિષ્ઠાને પણ નુકસાન કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે, એનો કાવતરાનો હાથો કોઈ ના બને એવી પણ હું અપેક્ષા રાખું. અર્જુનભાઈનું નામ આ કાવતરાના ભાગરૂપે જ ચાલી રહ્યું છે એવું લાગે છે આપને? અર્જુનભાઈ અહીંયા જ રહેવાના છે કોંગ્રેસમાં? અર્જુનભાઈ પોતે સ્પષ્ટતા કર્યા પછી બીજા કોઈ કહેવાની જરૂર લાગે છે ખરી? ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડે તેવી અટકળો ચાલી રહી છે. ખુદ મોઢવાડિયા ટ્વીટ કરી અફવાઓને આધાર વિનાની ઠેરવી ચૂક્યા છે. આ તરફ લલિત વસોયા, રઘુ દેસાઈ જેવા નેતાઓ પણ પોતાના નામ ખોટી રીતે ચાલતા હોવાની સ્પષ્ટતા કરી ચૂક્યા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ કોંગ્રેસમાં જ રહેવાનો દાવો કર્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે આખરે આ બધી ચર્ચાઓ ઉઠે છે ક્યાંથી? કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે પક્ષ અને નેતાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું આ કાવતરું છે. એક વસ્તુ સ્પષ્ટ છે કે જાય છે એના કારણો વિચારવા જેવા છે. કોઈને સત્તાના જોરે દબાવવાના, સાચા ખોટા કેસીસ, એમના પરિવારના સભ્યો ઉપર દબાણ, અને બીજી તરફ લાલચ આપવાની કે આવો આજે તમે જુઓ તો કોંગ્રેસમાંથી જો કોંગ્રેસને રોજ અને અમારા નેતાઓને ગાળો આપતા હોય, અમારા નેતા જે ભાજપને ગાળો આપતા હોય બેફામ, તમે ક્યારેક થોડુંક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને જૂની વિડીયો તો કાઢજો કે ભાજપના નેતાઓ વિશે અમારા એ નેતાઓ શું શું બોલ્યા હતા. અને આજે એ ત્યાં પ્રથમ હરોળમાં હોય તો જો કોંગ્રેસ ખરાબ છે, કોંગ્રેસના નેતાઓ ખરાબ છે, તો પછી એને લઈ શું કામ ભારતીય જનતા પાર્ટી જાય છે? એનો અર્થ એ થયો કે કામના નામે એમને સત્તા ટકે કે વોટ મળે એમાં લાગતું નથી, એટલે વિરોધ પક્ષને નબળો પાડી દો તો આપણે મજબૂત થઈશું એમ માનીને પ્રયત્નો થતા હોય છે. પરંતુ હું સલામ કરીશ મારા લાખો એ કાર્યકર્તાઓને કે જેમણે સત્તા લાંબો સમય ન મળી તો કંઈ વાંધો નહીં, મક્કમતાથી વિચારધારાને વળગી રહ્યા છે. આવા કાર્યકરોને હું સેલ્યુટ કરીશ. કોઈને વ્યક્તિગત ક્યાંક મજબૂરી, ક્યાંક કોઈકની લાલચ, એના કારણે થોડા ગણ્યા ગાંઠા આમ થયા છે. આપ એને જોવો છો, પણ લાખો કાર્યકર્તાઓ, આજે તમે જોયું કે અમારું આ ગ્રાઉન્ડ ટૂંકું પડ્યા એટલા કાર્યકર્તાઓ
સ્વયંભૂ રીતે આવે છે 26 જાન્યુઆરીની ઉજવણીમાં. એટલે આ કાર્યકર્તાઓ ટકેલા છે. કેટલાક નેતાઓએ બહુ સ્પષ્ટ રીતે ગઈકાલે અમારા લલિતભાઈ વસોયાની વિડીયો તમે જુઓ, જેમનું નામ મીડિયા સતત ચલાવે છે, આ જવાના છે. રઘુભાઈ દેસાઈનું ટ્વીટ જુઓ, જેમણે ગઈકાલે કહ્યું છે. એટલે કેટલીક બાબતોમાં ખોટી અફવા દ્વારા પણ વ્યક્તિગત નેતાની પ્રતિષ્ઠા અને પક્ષની પ્રતિષ્ઠાને પણ નુકસાન કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે, એનો કાવતરાનો હાથો કોઈ ના બને એવી પણ હું અપેક્ષા રાખું. અર્જુનભાઈનું નામ આ કાવતરાના ભાગરૂપે જ ચાલી રહ્યું છે એવું લાગે છે આપને? અર્જુનભાઈ અહીંયા જ રહેવાના છે કોંગ્રેસમાં? અર્જુનભાઈ પોતે સ્પષ્ટતા કર્યા પછી બીજા કોઈ કહેવાની જરૂર લાગે છે ખરી?